હેલો એવરીવન, કેમ છો સ્ટુડન્ટ્સ? 11 સાયન્સ દ્વિતીય એક્ઝામ તૈયારીમાં છે. ઘણા સ્ટુડન્ટ્સને ક્વેશ્ચન્સ હતા કે સેકન્ડ પ્રિલિમમાં કયા ચેપ્ટર આવશે, કેટલા ગુણમાં આવશે, અને સૌથી અગત્યનું કે આપણા માટે કયા આઈએમપી ક્વેશ્ચન્સ છે. તો સ્ટુડન્ટ્સ, આજનો વિડીયો દરેક 11 સાયન્સના સ્ટુડન્ટ્સ માટે બહુ જ હેલ્પફુલ થનાર છે. વિડીયો પૂરેપૂરો જોવાનો પ્રયત્ન કરો અને તમારી સાથે એક નોટબુક અને ટેક્સ્ટ બુક બંને વાંચે રાખજો, તમને ફાયદો ચોક્કસ થશે. શરૂ કરીએ સ્ટુડન્ટ્સ. સેકન્ડ એક્ઝામની સૌપ્રથમ વાત કરું તો સિલેબસ રહેશે તમારો ચેપ્ટર 1 થી 6 પ્રથમ કસોટી. હા સ્ટુડન્ટ્સ, એવું ખાસ ધ્યાન રાખજો કે પહેલી પરીક્ષામાં રહેલા ચેપ્ટર પણ બીજી પરીક્ષામાં પૂછાવાના છે અને એ ચેપ્ટરનો ગુણભાર રહેશે સ્ટુડન્ટ્સ 15 માર્ક. તમારે પહેલી કસોટીના ચેપ્ટર તૈયાર કરશો તો તમને 15 ગુણ 50માંથી આવવાના છે. અને તમે ઓલરેડી પ્રથમ પરીક્ષાના ચેપ્ટર વાંચેલા હશે અને એકવાર રિવિઝન કરી લો, તૈયાર કરી લો, જેથી આવડી જાય. નવા ચેપ્ટર કયા છે તો કે 7મું ચેપ્ટર સંતુલન 10 માર્કમાં, રેડોક્સ પ્રક્રિયાઓ 9 માર્ક્સમાં, હાઇડ્રોજન ચેપ્ટર 7 માર્ક્સમાં, પી વિભાગના તત્વો 9 માર્ક્સમાં. ટોટલ 50 ગુણ તમારા પૂર્ણ થશે. તો સ્ટુડન્ટ્સ, આ નવા ચેપ્ટર તમારે તૈયાર કરવાના રહેશે, જેમાં અગત્યના ચેપ્ટર મારી દ્રષ્ટિએ છે સંતુલન અને પી વિભાગના તત્વો. કારણ કે હાઇડ્રોજન અને રેડોક્સ પ્રક્રિયાઓ એટલા લેન્ધી અને અઘરા ચેપ્ટર નથી. હાઇડ્રોજન અને રેડોક્સ પ્રક્રિયાઓ તમને સંતુલનની કમ્પેરિઝનમાં ચોક્કસ સહેલા લાગશે. સંતુલન ચેપ્ટર અઘરું નથી પણ લાંબુ છે, એમાં ઘણા બધા પ્રશ્નો, ઘણા બધા દાખલા સમયેલા છે. તો સ્ટુડન્ટ્સ, બીજી અગત્યની વાત જે તમારે નોંધ કરવાની છે કે 5 ગુણના જે સવાલ આવવાના છે તે તમને સંતુલનમાંથી અને પી વિભાગના તત્વોમાંથી આ ગાંધીનગર દ્વારા જે બ્લુપ્રિન્ટ નક્કી કરાયેલી છે, હું એને આધારિત જ એનાલિસિસ કરું છું. આ બ્લુપ્રિન્ટ તમારે સ્કૂલ લેવલે નીકળતા પ્રશ્નપત્રમાં શિક્ષક દ્વારા ચેન્જ થઈ શકે છે, પરંતુ જે ગાંધીનગરથી ગવર્મેન્ટ દ્વારા નક્કી કરાયેલી બ્લુપ્રિન્ટ છે એને અનુરૂપ આ પ્રકરણ છે. સ્ટુડન્ટ્સ, તમને પેપર પદ્ધતિ સમજાવી દો, અહીંયા ધ્યાન આપો. હેતુલક્ષી 1 ગુણના 10 સવાલ પૂછાશે. એ 10 સવાલમાં તમને વ્યાખ્યા પૂછાઈ શકે, સૂત્ર પૂછાઈ શકે, 2 કે 3 MCQ પૂછાઈ શકે, યુનિટ એકમો પણ પૂછાઈ શકે. પ્રશ્ન 2 ટૂંકમાં જવાબ આપો. અહીંયા 6 ક્વેશ્ચન્સ આવશે, લખી રાખજો. 6 ક્વેશ્ચન્સ, એક ક્વેશ્ચનનો 2 માર્ક, એટલે ટોટલ 12 માર્કનો પ્રશ્ન 2 થશે. ટૂંકમાં જવાબ, જે 3 માર્કનો એક સવાલ અને એવા 6 સવાલ લખવાના છે. 6 તારી 18 માર્ક રહેશે. અને સૌથી અગત્યનો સેક્શન, લાંબા સવિસ્તાર પ્રશ્નોના જવાબ આપો. સ્ટુડન્ટ્સ, એમાં તમારે માત્ર 2 સવાલ આવે. 2 સવાલ લખીને તમારે 5-5 માર્કના 10 ગુણ પ્રાપ્ત કરવાના રહેશે. અને એ જ મેં તમને ખાસ પહેલાં જ કહી દીધું, સંતુલન અને પી વિભાગના તત્વો. અથવા કોઈક ટીચરની ઈચ્છા થાય તો સ્ટુડન્ટ્સ, પહેલી પરીક્ષામાંથી યાદ કરો, બીજું ચેપ્ટર લેન્ધી, ચોથું ચેપ્ટર લેન્ધી ક્વેશ્ચન્સ માટે આવતું જ હતું. ચોથું ક્વેશ્ચન જે VSEPR સિદ્ધાંત છે, હાઇડ્રોજન બંધ છે, આણવીય ચિતાર છે, બંધની ધ્રુવીયતા છે, આવા ઘણા બધા પ્રશ્નો જે 5 માર્ક માટે સ્યુટેબલ છે. બીજા ચેપ્ટરમાં દાખલા છે, રુથરફોર્ડનો પ્રયોગ છે, આફબાઉ પૌલીનો સિદ્ધાંત છે, હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત છે. આ બધા જ સવાલ 5 ગુણ માટે સ્યુટેબલ છે. અને બાકીના જે પ્રથમ કસોટીના પહેલું, ત્રીજું, 5મું, 6ઠું, એમાંથી 2 માર્ક્સના અને 3 માર્ક્સના કોઈ સવાલ તો આવશે જ. એના ઓવરઓલ 15 ગુણ તમારા માટે સેટ કરેલા છે. તો સ્ટુડન્ટ્સ, પ્રથમ કસોટી વખતે પણ મેં એક વિડીયો બનાવ્યો હતો જે તમને ખૂબ જ હેલ્પફુલ થયો છે. ઘણા વિદ્યાર્થીઓએ વિડીયો જોઈ અને સારું પરિણામ મેળવી ચૂક્યા છે. એમને ધ્યાનમાં રાખીને આજે આ બીજી પરીક્ષા માટે સ્પેશિયલ એનાલિસિસ ધરાવતો આ વિડીયો તમારા માટે, બ્લુપ્રિન્ટની સાથે માર્ક ડિસ્ટ્રીબ્યુશન, પરીક્ષાની પદ્ધતિ, અને હવે હું આમાં એડ કરીશ સ્ટુડન્ટ્સ તમારા સંતુલનથી લઈને પી વિભાગ સુધીના ચેપ્ટરના આઈએમપી પ્રશ્નો. તો બુક લઈ લો, બુકમાં પેન્સિલથી તમે ટીક કરી શકો છો. અને આઈએમપી પ્રશ્નોનો મતલબ એ છે કે એ પ્રશ્નો એ ચેપ્ટરમાં પહેલાં તૈયાર કરી દો, પછી તમારે વધેલા સમયમાં બાકીના પ્રશ્નોના જવાબ પણ એક વાર વાંચી રાખવાના છે. એવું ના હોય સ્ટુડન્ટ્સ કે દર વખતે બધું જ આઈએમપી હોય, કોઈક વાર ઓડ ક્વેશ્ચન્સ પણ આવી જાય, તો થોડી તૈયારી એની પણ. સંતુલન ચેપ્ટર ધોરણ 11નું પહેલા ભાગનું લઈએ સ્ટુડન્ટ્સ, 7મું ચેપ્ટર.
સંતુલન ચેપ્ટરમાં તમને જે ભૌતિક પ્રક્રમ આપેલા છે એ ભૌતિક પ્રક્રમના ઉદાહરણ 2 માર્ક્સ માટે અગત્યના છે. ઘન પ્રવાહી સંતુલન છે પેજ નંબર 187 ઉપર, પ્રવાહી બાષ્પ પ્રકારનું છે. આવા સંતુલનમાં સ્ટુડન્ટ્સ તમારે માત્ર એની વ્યાખ્યા અને ઉદાહરણ સમજાવવાનું છે, જેનું આખું કોષ્ટક તમને 7.1 આપેલું છે. એ પદ્ધતિથી તમારે ભૌતિક સંતુલનને એકવાર તૈયાર કરી લેવા રહેશે. 2 માર્કની અગત્યની થિયરી જે છે 7.1.5 ભૌતિક પ્રક્રમને સમાવતા સંતુલનની વિશિષ્ટતાઓ, 2 માર્ક્સમાં તમને ગણીને 5 મુદ્દા આપેલા છે. ત્યારબાદ એક સવાલ પૂછાય કે સંતુલન ગતિશીલ છે, સમજાવો. તેના માટે અહીંયા તમને નીચેથી જે ઉદાહરણ આપેલા છે હેબર વિધિ માટેના, એમોનિયામાં કઈ રીતે તમે હાઇડ્રોજનની જગ્યાએ ડ્યુટેરિયમ ઉમેરીને અથવા તો કોઈ અન્ય એક્ઝામ્પલથી પણ તમે સમજાવી શકો છો. 5 માર્કનો પહેલો સવાલ સ્ટુડન્ટ્સ રાસાયણિક સંતુલનનો નિયમ અને તેના માટે જે કેસીના સૂત્રો તારવવામાં આવે છે જુદા જુદા ઉદાહરણ દ્વારા, તો એ સૂત્રો દ્વારા પણ તમે રાસાયણિક સંતુલનનો નિયમ સમજાવી શકો છો. તફાવત માટેનો એક સવાલ છે સમાંગ સંતુલન અને વિસમાંગ સંતુલન. તફાવતમાં જો તમને પૂછાય તો વ્યાખ્યા અને ઉદાહરણ, એ જ પ્રમાણે વિસમાંગ સંતુલન તમને 7.5 આપેલું છે, એની પણ વ્યાખ્યા અને ઉદાહરણ સમજાવી શકાય છે. અગત્યનો સવાલ પેજ નંબર 196 પર સ્ટુડન્ટ ટીક કરો ખાસ. સાબિત કરો કે કેપી બરાબર કેસી રેસ ટુ ડેલ્ટા આરટી રેસ ટુ ડેલ્ટા એન. આ જે સૂત્ર દેખાય છે તમને પેજ નંબર 196 ઉપર સ્ટુડન્ટ્સ, આ જે સાબિતીના મુદ્દા તમારે અગત્યની થિયરીનો ભાગ રહેશે. ત્યારબાદ થિયરીમાં આગળ વધતા જઈએ તો પ્રક્રિયાની દિશાનું પ્રાકકથન, પ્રક્રિયા ભાગફળ ક્યુસી સાથેનો સંબંધ ધરાવતું આ સૂત્ર જે 3 માર્કથી લઈ 2 માર્કમાં પૂછી શકાય. ક્યુસી લેસ ધેન કેસી, ક્યુસી ગ્રેટર ધેન, ક્યુસી ઇઝ ઇક્વલ ટુ. આનો મતલબ તમે સમજાવી થિયરી પૂર્ણ કરી શકો છો. ત્યારબાદ થિયરીની જ અત્યારે વાત કરી રહ્યો છું. 7.7 એક અગત્યની થિયરીમાં આવશે જે 3 માર્કથી લઈ 5 માર્ક સુધીના ક્વેશ્ચનમાં સંતુલન અચળાંક કેનો મુક્ત ઉર્જા ડેલ્ટા જી સાથે, ગિબ્સ ઉર્જા પણ કહેવાય, આ જે સૂત્ર દેખાય છે તમને એ સૂત્રની સાબિતી પૂછી શકાય છે. ત્યારબાદ 5 માર્કનો બીજો ક્વેશ્ચન આ ચેપ્ટરનો અગત્યનો કહી શકાય છે લ સેટેરિયલનો સિદ્ધાંત. અહીંયા તમને જે હું બતાવી રહ્યો છું એ લ સેટેરિયલ પ્રિન્સિપલ જે સિદ્ધાંત તરીકે અહીંયા ડાર્ક અક્ષરમાં આપેલો છે સ્ટુડન્ટ્સ. આ સિદ્ધાંતની સાથે તમને કોઈ પણ સાંદ્રતાને અસર કરતું પરિબળ, દાખલા તરીકે સાંદ્રતાની અસર, દબાણનો ફેરફાર, ત્યારબાદ તાપમાનની અસર, એ તમને પૂછી શકે છે સ્ટુડન્ટ્સ. અને બધી અસર સાથે નહીં પૂછાય, તો લ સેટેરિયલના સિદ્ધાંત સાથે તમે કોઈ પણ એક અસર સમજાવી શકો છો. ત્યારબાદ એસિડ બેઝ અને ક્ષાર, આમ તો 10મા ધોરણથી આવતા ટોપિક છે સ્ટુડન્ટ્સ. એસિડ બેઝ અને ક્ષાર જે છે તે આર્હેનિયસ, બ્રોન્સ્ટેડ લોરી અને લુઈસ, આમ 3 પ્રકારના સિદ્ધાંતો તમને આપેલા છે. એને હું એકવાર વાંચવા માટે સલાહ આપીશ, કારણ કે સહેલા છે, સમજાઈ જાય એવા છે, તૈયાર કરી લેવા. ત્યારબાદ થિયરીમાં આગળ વધીએ સ્ટુડન્ટ્સ તો પેજ નંબર 211 ઉપર આ એક થિયરી તમને દેખાય છે 7.11.1. આ જે થિયરી દેખાય છે સ્ટુડન્ટ્સ પાણીનો આયનીય ગુણાકાર, એ પણ 5 માર્કને ધ્યાનમાં રાખીને પૂછાય એવી થિયરી છે. એમાં પાણીમાં રહેલા આયનોનું વિભાજન કરીને તમારું દ્રાવણ એસિડિક, તટસ્થ કે બેઝિક સ્વભાવનું બનશે તે સમજાવવાનું છે. થિયરીમાં આગળ વધીએ તો આપણે ચેપ્ટરના અંત ભાગ તરફ આગળ આવી ચૂક્યા છે. 7.11.5 કે એ અને કેબી વચ્ચેનો સંબંધ, એસિડનો અચળાંક અને બેઝનો અચળાંક તમે સમજાવી શકો છો. ત્યારબાદ મોસ્ટ આઈએમપી થિયરીમાં આવશે સ્ટુડન્ટ્સ બફર દ્રાવણો 7.12. આ બફર દ્રાવણો દરેક સ્ટુડન્ટ્સ તૈયાર કરે, જેને હેન્ડરસન હેસલબેક સમીકરણ દ્વારા આગળ જતાં સમજાવવામાં આવે છે. એ સમજૂતી તમે અહીંયા જોઈ શકો છો. આ મુદ્દાઓ તમે એમાં સમાવી શકો છો, જેને હેન્ડરસન હેસલબેક સમીકરણ નામ આપેલું છે. તો આ પણ એક થિયરીનો ભાગ રહેશે અને અગત્યની થિયરી છે સ્ટુડન્ટ્સ. અને
છેલ્લી થિયરી સમાન આયન અસર. એકવાર આને વાંચી રાખજો. સમાન આયન અસર, જેને ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવે છે. કેએસપી કહેવાય છે, દ્રાવ્યતા ગુણાકાર. તો થિયરી મેં ખાસ કીધી છે. હવે દાખલાની જો વાત કરું સ્ટુડન્ટ્સ, તો દાખલામાં આઈએમપી જેવું ઘણું ઓછું કહી શકાય, કારણ કે જો થિયરી આવડે તમને તો દાખલા પણ આવડી શકે છે. ખાસ કરીને ઉદાહરણના દાખલા ખાસ કરી લેજો સ્ટુડન્ટ્સ. ઉદાહરણના જે આ પ્રકારના દાખલા છે 7.19 બરાબર 7.18, આ દાખલા 5 માર્કના દાખલા છે. તો દરેક દાખલા એકવાર ખાસ ટ્રાય કરી લેવા, સૂત્ર મોડે કરી લેવા, જેથી દાખલા પણ આવડશે. સ્ટુડન્ટ્સ, રસાયણ વિજ્ઞાનનો જેની અંદર આપણે શરૂ કરીશું રેડોક્સ પ્રક્રિયાઓ. રેડોક્સ પ્રક્રિયાઓમાં સૌપ્રથમ 8.2 ટીક કરી લો સ્ટુડન્ટ્સ. જે ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયાઓ છે એ ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયાઓ ઉદાહરણ સ્વરૂપે તમને 2 ગુણ અથવા 3 ગુણમાં પૂછાઈ શકે છે. એમસીક્યુ માટે તમે આ ટીક કરી શકો છો. ઓક્સિડેશન રિડક્શન, ઓક્સિડેશન કરતાં રિડક્શન કરતાં કોને કહેવાય, તો એ તમને કોઈ પણ સમીકરણ આપે અને એ સમીકરણ મારફતે તમને એમસીક્યુ પૂછાઈ શકે. આ પણ સમીકરણો એમસીક્યુમાં તમને કામ લાગશે રેડોક્સ પ્રક્રિયાઓના, કે ઝિંક અને કોપરના સળિયામાં થતી રેડોક્સ પ્રક્રિયાઓ સમજાવો. અથવા તો બીજું ઉદાહરણ તમને આપેલું છે, સિલ્વર નાઇટ્રેટમાં કોપરનો સળિયો મૂકતા થતી રેડોક્સ પ્રક્રિયા સમજાવો. ઉપરાંત આ ચેપ્ટરમાં સૌથી અગત્યનું છે ઓક્સિડેશન આંકની ગણતરી. જે પેજ નંબર 260 ઉપર તમને ઓક્સિડેશન આંકની ગણતરી આપેલી છે સ્ટુડન્ટ્સ, એ નિયમો કહેવાય. આ નિયમો જો તમે તૈયાર કરશો તો જ તમને ઓક્સિડેશન આંક શોધતા આવડશે. તો એ દરેક સ્ટુડન્ટ્સ ખાસ એ પૂછાવાના જ છે એવું સમજી લો. ત્યારબાદ અગત્યનો પ્રશ્ન 5 માર્ક્સ માટે અથવા 3 માર્ક્સ માટે. આ ચેપ્ટરમાંથી 3 માર્કના જ આમ તો આપણે વાત થઈ હતી કે રેડોક્સ પ્રક્રિયાઓમાં પ્રકાર કયા કયા છે, તો કે સંયોગીકરણ છે, વિઘટન છે, વિસ્થાપન છે, ધાતુ વિસ્થાપન, અધાતુ વિસ્થાપન અને છેલ્લો પ્રકાર છે વિષમીકરણ. સ્ટુડન્ટ્સ, આ 4 પ્રકારની વ્યાખ્યા તૈયાર કરવાની અને તેના કોઈ પણ 2 ઉદાહરણ તૈયાર કરી લેજો. ત્યારબાદ આ ચેપ્ટરના અગત્યના ભાગમાં આવશે કોયડો 8.8, કોયડો 8.9 ઓક્સિડેશન આંક પદ્ધતિ વડે આ રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન સમજાવો. તો સ્ટુડન્ટ્સ, તમારે આ દાખલા ખાસ તૈયાર કરી લેજો. બાકીનું એક વાર જોઈ રાખજો. હાઇડ્રોજન ચેપ્ટરમાં પહેલો સવાલ છે, હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાનની ચર્ચા કરો. કે હાઇડ્રોજન પ્રથમ સમૂહને મળતો આવે છે, 17મા સમૂહને મળતો આવે છે, તેના તમારે કયા કયા મુદ્દા છે તે સમજાવવા. ડાયહાઇડ્રોજન વાયુની બનાવટ ઔદ્યોગિક રીતે કઈ રીતે થાય, પ્રયોગશાળામાં કઈ રીતે થાય, અને તેના રાસાયણિક ગુણધર્મો અહીંયા નીચે જોઈ લો, તમે ટીક કરી રાખો. 3 માર્કમાં અગત્યનો સવાલ. ઓક્સિજન સાથે, હેલોજન સાથે, નાઇટ્રોજન સાથે, ધાતુ સાથે, ધાતુ આયન, તો આ એના રાસાયણિક ગુણધર્મો કહેવાય અને સહેલા પણ છે. ત્યારબાદ અગત્યનો સવાલ આઈએમપીમાં આવે સ્ટુડન્ટ્સ, હાઇડ્રાઇડ સંયોજનો. ટીક કરી લો. 9.5 હાઇડ્રાઇડ સંયોજનોના 3 પ્રકાર છે, આયનીય, સહસંયોજક, ધાત્વીય. ત્રણેયની વ્યાખ્યા અને એના ઉદાહરણ લખજો. પાણીના રાસાયણિક ગુણધર્મો એકવાર વાંચી રાખવા, એમસીક્યુમાં પણ કામ લાગી શકે છે. એવરેજ થિયરી લઈએ અમે. પાણીની કઠિનતા દૂર કરવાની પદ્ધતિ એ તમારે કરવી પડશે. અસ્થાયી કઠિનતાના 2 પ્રકાર છે, ઉકાળવું અને ક્લાર્ક પદ્ધતિ. જ્યારે કાયમી કઠિનતા માટે તમારે ધોવાનો સોડા માટેની કાલ્ગોનની, આ આયન વિનિમય અને સંશ્લેષિત રેજિન, આમાંથી પણ કોઈ એક પદ્ધતિ પરીક્ષા માટે અગત્યની કહેવાય. 3 માર્કમાં અગત્યનો સવાલ H2O2ની બનાવટ ટીક કરી લો. 3 માર્કમાં 3 બનાવટ આપી છે તે તમારે લખવી પડશે. ત્યારબાદ બાકીનું એકવાર વાંચી રાખજો. પી વિભાગના તત્વો 11મું ચેપ્ટર શરૂ કરીએ બાળકો. પી વિભાગમાં તમારે થિયરીની જો વાત કરીશ, 1 માર્કમાં ગુણધર્મોને બધું પૂછાઈ શકે છે. બોરેક્સની બનાવટ સૌપ્રથમ 3 માર્ક્સમાં, બનાવટ અને એના ગુણધર્મો તમને 11.3.1 નંબરનો સવાલ. ઓર્થોબોરિક એસિડ એ પણ 3 માર્કમાં એવરેજમાં આવશે સ્ટુડન્ટ્સ. ડાયબોરેન એ પણ એક 3 માર્ક્સની થિયરી, એ પણ મધ્યમસર આવશે. અને આઈએમપીમાં આવશે બોરોન
એમસીક્યુના આઈએમપીમાં બોરોન અને એલ્યુમિનિયમના ઉપયોગો આમાંથી એમસીક્યુ પૂછાઈ શકે, 1 માર્કના સવાલ પૂછાઈ શકે છે. કાર્બનના સ્વભાવની વાત કરીએ તો કાર્બનના અપર રૂપો, સૌથી અગત્યનો સવાલ અહીંયા છે સ્ટુડન્ટ્સ. કાર્બનના અપર રૂપો ટીક કરી લો. હીરો જે કયા ગુણધર્મો ધરાવે છે અને એનો બીજો સાથીદાર ગ્રેફાઇટ. સ્ટુડન્ટ્સ, હીરો અને ગ્રેફાઇટ જે છે તે કાર્બનના અપર રૂપો છે, જેમાં ફુલેરીન પણ આવી જાય. તો એ તફાવત સ્વરૂપે પૂછાય, ટૂંકનોંધ સ્વરૂપે પૂછાય, તો તમારે એના મુદ્દાસર થિયરીના લખવા. અને અગત્યની થિયરીમાં જઈએ તો કાર્બન મોનોક્સાઇડની બનાવટ અને તેના ગુણધર્મો, સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડની બનાવટ અને ગુણધર્મો ટીક કરી લેશો. તો આ પણ મારી દ્રષ્ટિએ અગત્યની થિયરી છે. 14મા સમૂહમાં વધારે પડતા પ્રશ્નો તમને પૂછાઈ શકે એવી શક્યતા રહેલી છે. સિલિકોન્સ એકવાર વાંચી રાખજો, બરાબર છે. સિલિકોન્સ પેજ નંબર 321 પર એકવાર વાંચી રાખજો થોડું એની આકૃતિ અને મુદ્દા વિશે. તો 11મું ચેપ્ટર પણ અહીંયા આઈએમપી જ વધારે વાત કરી છે. બાકીના પ્રશ્નો, બાકીના પેજ, ગુણધર્મો એક વાર વાંચો, જેનાથી ટૂંકમાં પૂછાતા સવાલ અને 10 માર્કમાં જે એક માર્કના ક્વેશ્ચન્સ છે જે તમને હેલ્પ કરશે સ્ટુડન્ટ્સ. તો આપણે 11મા ધોરણમાં બીજી કસોટી માટેનો આ બહુ વિડીયો અગત્યનો બની ગયો છે. અને હું એવી આશા રાખીશ કે સ્ટુડન્ટ્સ આપણા ચેનલ પર સાયન્સને લગતી, કેમેસ્ટ્રીને લગતી માહિતી આવતી જ હોય છે. તો જે નવા સ્ટુડન્ટ્સ છે, નવા બાળકો છે, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખે. તમારા 11 સાયન્સના બીજા ફ્રેન્ડ સુધી આ વિડીયો પણ તમે મોકલશો એવું ચોક્કસ કહેજો. અને કંઈ ડાઉટ હોય, કંઈ તકલીફ હોય તો મને કોમેન્ટ કરો, એના પર પણ આપણે ડિસ્કસ કરીશું. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારી એક્ઝામ માટે દરેક સ્ટુડન્ટ્સને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ વેરી મચ.